સફળતાનું પહેલું કદમ એ નિષ્ફળતા છે. નિષ્ફળતાથી જે ડરી જાય ને એને કોઈ દી સફળતા મળતી નથી. નહીં. સચિન તેંડુલકર છે ને, એ 10માં મારી ભૂલ ન થતી હોય ને તો એક વિષયમાં ફેલ થયા હતા. એ એક વિષયમાં ફેલ થઈ ગયા એટલે એનો મતલબ એની શું સફળતા અટકી ગઈ? નહીં. નિષ્ફળતા છે એ સફળતાનું પહેલું કદમ. પણ આપણે ડરી બહુ જઈએ નિષ્ફળતાથી. હું નિષ્ફળ જાય તો શું થશે, હું નિષ્ફળ જઈશ તો શું થશે. અરે જે થવું હોય થાય, પ્રયત્ન કરતો રહેવાનો. એ આપણે આ દેડકા આવે ને ચોમાસામાં દેડકા, એ તમે ઘણી વખત જોજો. એ આપણા ઘરના પગથિયા હોય ને 6 ઇંચ કે 7 ઇંચ ઊંચા પગથિયા હોય, અને અત્યારે તો હવે પગથિયામાં આપણે લાદી નાખવા માંડ્યા એટલે એમાં એનો પગ લપસે. થોડોક આમ ચડે ને દેડકો પગથિયું ચડવા માટે એટલે પાછો પડી જાય. વળી પાછો તો એ હિંમત નથી હારતો. એ વળી પાછો થોડુંક આમ મહેનત કરીને પગથિયું ચડે અને છલાંગ લગાવે. મહેનત કરતા કરતા દેડકો પગથિયા ચડી જાય છે. તો આપણે તો માણા છે, એ ભલા માણસ. આપણે તો માણા છે, પણ માણસ નિષ્ફળતાથી ડરી બહુ જાય છે. અને એનું એક બીજું કારણ એ છે કે આપણે સમાજની અંદર અમુક પ્રકારે હાવ ઊભો કર્યો છે. આ બોર્ડની પરીક્ષા આવે ને 10માં, એ હજી 9મું પૂરું ન થયું હોય ને ત્યાં મા બાપ કહેવા માંડે, હવે તારે 10માં બોર્ડની પરીક્ષા છે, ધ્યાન રાખજે. હવે તારે બોર્ડ આવે 10માં, ધ્યાન રાખજે. અરે પણ બોર્ડ આવે તો શું થઈ ગયું? 9 ધોરણ સુધી જેમ એક્ઝામ આપી એમ 10માં આપવાની. બોર્ડ આવે એટલે બોર્ડની પરીક્ષામાં આપણે પેપર ભરતા હોય એટલે ત્યાં ઉપર ઘન મશીન લઈને કોઈ ઉભા રહ્યા છે કે પેપર આખું ભરજે, નતર ગોળી મારીને માર નાખાય. ઉલટા નો આપણે એવો હાવ ઊભો કર્યો. બોર્ડની પરીક્ષા, અરે ભાઈ બોર્ડની પરીક્ષા છે શું થઈ ગયું? 9 ધોરણ સુધી જેમ પેપર આપ્યા એમ 10માં આપવા, 10માં આપવા. એને આવો ખોટો હાવ ઊભો કરે છે ને જે ઘરના વડીલો, માતા પિતાઓ, એના કારણે એ પેપર એનું ચાલુ થાય ને ત્યારે એને એ બધું યાદ આવી જાય. એ હાવમાં એ નર્વસ થઈ જાય છે. એના કારણે એને ઉલટાનું યાદ આવે એમ હોય ને તો એ ટાઈમે ભૂલી જાય છે. એના કરતા ઘરેથી પપ્પા એમ કે ને, બેટા ભલે તારે બોર્ડની પરીક્ષા રહી, બેટા બરાબર ભણજે, ધ્યાન રાખજે, અને કદાચ ને તું પાસ ન થા ને એકાદ વિષયમાં ઉપાધિ ન કરતો હો, એને એટલી ખાલી બહાલી મળી જાય ને તો એને નર્વસ ન થાય ને તો મારું એવું માનવું છે કે સામાન્ય વિદ્યાર્થીઓ છે ને એના પાવરમાં કદાચ નીકળવા હોય તો નીકળી જાય. પણ ડર એવો ઊભો કર્યો. આજે કોરોના આવ્યો તો ને હમણાં, કોરોના, તમે એવું માનો છો કોરોનાની અંદર બધાને કોરોના થયો ને વયા ગયા એમ? ના રે ના, બીક ના માર્યા વયા ગયા 25%. ખાલી નામ સાંભળે ને ક્વોરન્ટાઇન કરવાના ત્યાં તો એને એમ થઈ જાય કે મને જાણે શું થઈ જવાનું છે એમ. બીક ના માર્યા વયા ગયા. બધાને કોરોના નથી થયો, કાંઈ બધાને કોરોના થયો નથી. અને હિંમતવાળા હતા ને, હિંમતવાળા ઘણા એવા ડોક્ટરો છે, સિવિલની અંદર ઘણા એવા ડોક્ટરો છે કે એ બધા કોરોનાના પેશન્ટ જે હતા ને એની વચ્ચે જ રહ્યા અને એની વચ્ચે રહીને કામ કર્યું. પણ હિંમત હતી ને એટલે કાંઈ વાંધો આવ્યો નથી. હિંમત હોય ને તો પાંગડા છે ને એ પર્વત ચડી જાય. હિંમતની વાત છે. પણ ડર, અમુક માહોલ એ એવો ઊભો થઈ જાય છે જે આપણા માનસની અંદર એક આખી ગેરસમજ ઊભી કરે છે.